નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજના આ વિડીયોમાં વાત કરીશું મફત પ્લોટ સહાય યોજના। જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી આ યોજનાનો લાભ બીજા લોકો પણ લઈ શકે। ચાલો વિડીયોને શરૂ કરીએ। મફત પ્લોટ સહાય યોજના ગુજરાતમાં ઘણા લોકો એવા હોય છે જેને પોતાનું ઘર બનાવવા માટે પૂરતી જમીન હોતી નથી, જેથી જે લોકો બીપીએલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે। તો આ મફત પ્લોટ યોજના ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આ યોજનામાં જોઈશું। તો આર્ટિકલ લાસ્ટ સુધી સાંભળજો। મફત પ્લોટ યોજના શું છે? આ યોજના થકી ગરીબ અને જેઓ ગરીબી રેખા નીચે જીવતા હોય તેમજ બીપીએલ યાદીમાં આવતા હોય તેવા લોકોને ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મૂકવામાં આવી છે। તેમજ આ મફત પ્લોટ 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે। આ યોજનાનો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે જેમની પાસે ઘર નથી તેમજ ઘર બનાવવા માટે પ્લોટ નથી તેમજ બીપીએલ યાદીમાં આવતા હોય તેમને મળવાપાત્ર રહેશે। યોજનાનું નામ મફત પ્લોટ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી? ગુજરાત સરકાર દ્વારા। વિભાગ ગ્રામીણ વિકાસ વિભાગ। લાભાર્થી બીપીએલ કાર્ડ ધારકો। મળવાપાત્ર સહાય 100 ચોરસ વાર પ્લોટ। સત્તાવાર વેબસાઇટ panchayat.gujarat.government। હેલ્પલાઇન નંબર 07923254055। આ યોજનાનો હેતુ 100 ચોરસ વાર મફત પ્લોટ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત પ્લોટ આપીને ઘર બનાવવાનો છે, જેથી જે લોકો પાસે પોતાનું પાકું ઘર નથી બનાવી શકતા તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાથી ગરીબ પરિવારના લોકોને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે, જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળતી હોય છે। મફત પ્લોટ સહાય યોજનામાં કોણ લાભ લઈ શકે છે? ગુજરાત સરકાર દ્વારા ગરીબીને મફત પ્લોટ યોજના હેઠળ 100 ચોરસ વાર જમીન આપવાનો નિર્ણય કર્યો છે। તો આ યોજનાનો લાભ નીચે મુજબની વ્યક્તિઓ લઈ શકે છે। લાભાર્થી બીપીએલ કેટેગરીનો હોવો જરૂરી છે। અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। જો અરજદાર ગરીબી રેખા નીચે જીવતો હશે તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। લાભાર્થી પાસે કોઈપણ પ્રકારની જમીન ના હોવી જોઈએ। અરજદારની વાર્ષિક આવક મર્યાદિત 1,20,000થી વધુ ના હોવી જોઈએ। ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવો જોઈએ। મફત પ્લોટ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ: ગરીબ પરિવારના લોકોને 100 ચોરસ વાર જમીન મફતમાં આપવામાં આવે છે। જમીન વિહોણા ખેતમજૂરોને જમીન મળે છે। આ યોજનામાં ફોર્મ ભરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ: મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, બીપીએલ કાર્ડ, જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, SECCના નામની વિગત અને બેંક પાસબુક। મફત પ્લોટ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? મફત પ્લોટ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે। આ અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગામના તલાટી પાસેથી મફત પ્લોટ સહાય યોજનાનું ફોર્મ મેળવી લેવાનું રહેશે। ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ જોડીને તેમાં તલાટીના સરપંચના સહી સિક્કા કરવાના રહેશે। ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈને તમારી અરજી મંજૂર કરવામાં આવશે। મફત પ્લોટ યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો: પહેલું, મફત પ્લોટ સહાય યોજનામાં શું સહાય મળે? જવાબ: આ યોજનામાં 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે। બીજું, આ મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળે છે? જવાબ: આ યોજનાનો લાભ જે લોકો બીપીએલની યાદીમાં આવતા હોય તેમને મળે છે। ત્રીજું, 100 ચોરસ વાર મફત પ્લોટ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે? જવાબ:
આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ panchayat.gujarat.government.in છે. તો આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ. તો મળીએ એક નવા શાનદાર વિડીયો સાથે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. આ વેબસાઇટની લિંક તમને અમારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. જય જવાન, જય કિસાન, જય શ્રી રામ.